જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમારું ફરી એકવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા હતા ઘઉંમાં ચકલા ટોવા માટે. ચકલા હતા તે આપણી ઘઉં ઉખાડી મારતા હતા. તમે જોઈ લો મિત્રો, આ જોઈ લો, આ ઘઉંને ચકલે ઉખાડી માર્યા હતા. તો આપણે આવી ગયા હતા ચકલા ટોવા માટે મિત્રો. તેના પછી આપણે જવાનું હતું રાયરાને ખરપવા માટે. ફાઇનલ મિત્રો, આપણે આજે રાયરો ખરપી નાખ્યું હતું. આપણે આજે 8 લેટરને કમ્પ્લીટ કરી નાખ્યા હતા મિત્રો. તમે જોઈ લો. તો હવે આપણે પહેલી બાજુ ખરપવા વળવાનું હતું. આમાં આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા હતા, કારણ કે આપણે આમે જમીન હતી તે થોડી કઠિન હતી. તો તેના માટે આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા હતા મિત્રો આમાં. તો તમે જોઈ લો મિત્રો, અહીંયાથી આપણે લીલ આવતું હતું કૂદીને અહીંયાથી. તો આજે આપણે અહીંયા ઝાટકા મશીનનું વાયર બાંધવાનું હતું મિત્રો. તો તેના માટે આપણે અહીંયા લાકડા બાંધી નાખ્યા હતા મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વાયર બાંધવાનું હતું ઝાટકા મશીનનું. તો આપણે ફટાફટ ઝાટકા મશીનનું વાયર બાંધી નાખીએ. ફાઇનલ મિત્રો, આપણે અહીંયા વાયર બંધાઈ ગયો હતું. તો મિત્રો, હવે આપણે અહીંયા પણ વાયર બાંધવાનું હતું. તે લાલ દોરી લાવી હતી તે આપણે અહીંયા બાંધવાની હતી, કારણ કે અહીંયાથી પણ નીચલું વાયર હતું તે પણ તોડી નાખે છે આપણે. તો આપણે અહીંયા વાયર બાંધી નાખી મિત્રો. આપણા એરંડામાં નીલ આવીને ખૂબ જ એરંડાનું નુકસાન કરી નાખ્યું છે. તમે જોઈ લો, એરંડાના પાન પણ ખાઈ લીધા હતા. બધા એરંડાના પાન ખાઈ લીધા હતા નીલ આવીને. આપણા એરંડામાં ખૂબ જ નુકસાન થઈ ગયું છે. મિત્રો, આ વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે પાછા મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો.